हाय दोस्तों, केम छो? तो स्वागत है बधानु आज नवा वीडियो में। तो दोस्तों जो आज श्रावण महीना छेल्लो दिवस और भादरवा महीना पहलो दिवस आज अमास है। तो आज घनी बधी जगह मेला पण होय। तो अमरा गामना पड़खे ते पाळियाद गाम आवेलू है, त्यां पण आज बहु मोटो मेळो भराणो है। तो आपणे जो हमणे टाइम रहीशे तो जाईशुं, नकर बीजो कंईक विडियो बनाववा जाईशुं। जो कि आठमना दिवसे बहु मोटो मेळो भराय, पण ते दिवसे આપણે નહોતા ગયા કેમ કે સતત વરસાદ ચાલુ હતો એટલા માટે। તો ચાલો દોસ્તો, જે ઉતારશું તે તમને બતાવશું, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો। તો ચાલો હવે આગળની પ્રોસેસ શું છે અને કઈ જગ્યાએ જઈશું એ તમને બતાવશું, તો બન્યા રહીજો વિડીયોમાં। તો દોસ્તો જો ફાઇનલી પહોંચી ગયા છે પાળિયાદ અને ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે। તો ચાલો હવે જઈએ દર્શન કરવા। આમ આગળ દેવ ધરી છે જય વીરાના બધા જ ભક્તજનોને નમ્ર નિવેદન છે કે જગ્યાના પરિસરની અંદર કોઈ પણ જગ્યાએ બેસી ન રહેવું, ધૂમ્રપાન ન કરવું, ત્યાં કચરો ન ફેંકવો અને ફૂલ છોડવાથી ફૂલ તોડવા નહીં તથા શાંતિ અને સ્વચ્છતા જાળવી રાખવી। વાહનોના પાર્કિંગની સુવિધા ફૂલવાડીમાં રાખી હોવાથી બધા જ ભક્તજનોએ પોતપોતાના વાહન ફૂલવાડી પાર્કિંગમાં પાર્ક કરવા વિનંતી। जय वीरानाथ બધા જ ભક્તજનોને ખાસ સૂચના છે કે ભોજનશાળામાં પ્રસાદ લેતી વખતે શાંતિ જાળવવા નમ્ર વિનંતી। તો દોસ્તો, જ્યારે બાપુ હયાત હતા, અમારા બાપુ તો આ જગ્યા ઉપર તેમને ગાદી હતી, સામે તેમની ગાદી હતી ને આ જગ્યાએ તે સભા જે કાંઈ હોય પાળિયાદની તે આ બહુ જૂની ગાદી કહેવાય। એટલે મેન ગાદી તો અત્યારે ત્યાં છે, પણ આ જૂની ગાદી છે ત્યાં અહીંયા હતી અને બધો જો જૂનો સામાન પણ અહીંયા જ છે। એ પાછળ જુઓ તે બહુ વર્ષો જૂના પટારા છે અને બધી પત્રિકા પણ આ બધી વર્ષો જૂની છે। જો આ ત્રાજવા છે, આ બધું જે જૂની વસ્તુ છે ને એ મેં તમને બતાવ્યું। જોકે અત્યારે બધું ફેન્સી થઈ ગયું અને અત્યારે આ જે ગાદી રહી ને આ મેન ગાદી તે અમારા બાપુની છે, તમે જોઈ શકો। બધું જૂની વસ્તુ છે। આ પોટા પણ ઘણા વર્ષો જૂના પોટા છે, જે ઉપર રહ્યા ને એ નીચે રહ્યા એ બધા હજી હમણાં ના છે, પણ આ જે ઉપર પોટા રહ્યા ને તે બધા બહુ જ વર્ષો જૂના પોટા છે। અને અહીંયા જો બાપુની સભા અહીંયા ભરાઈ હતી। તો દોસ્તો, બધી જગ્યાએ આપણે દર્શન પણ કરી લીધા છે અને આ વસ્તુ બતાવવાની બાકી હતી, બાકી તો આગળના વિડીયો છે તેમાં બધું વિસ્તારથી મેં બતાવેલું છે। તો દોસ્તો, દર્શન પણ કરી લીધા છે। તો હવે આગળ થોડુંક શૂટ કરશું અને પછી જઈશું આપણે સીધા ઘર તરફ।
તો દોસ્તો જો પાળિયાદ વિહામણ બાપુના દર્શન કરી અને વ્યા સીવી, કેમ કે આપણે બહુ ઝાઝું શૂટ તો કેમ ન કર્યું, કેમ કે આપણે 2 વિડીયો ઓલરેડી બનાવી નાખ્યા છે. અને જો પાર્કિંગમાં વ્યા સીવી તો આખો પૂરેપૂરો વિડીયો તમારે જોવો હોય તો આપણી ચેનલમાં 2 વિડીયો અમાસના જ બનાવેલા જ છે. તો જઈ અને ચેક કરી લીધો. અને હવે આપણે નીકળીશું ઘર બાજુ, કેમ કે પ્રસાદ લેવા તો આપણે નહોતા ગયા. આપણે પ્રસાદ લઈ અને પછી જ આવ્યા હતા, કેમ કે 12 વાગ્યા તો ઓલરેડી આવ્યા હતા. તો દોસ્તો ચાલો હવે આપણે નીકળીએ છીએ ઘર બાજુ અને કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. વિડીયો આપણે સાંજે પૂરો કરવાનો છે, તો બના રહીજો વિડીયો. તો દોસ્તો જો પહોંચી ગયા છે ઘરે અને વાગી ગયા છે 2:30 વાગી ગયા છે. અને માહિરભાઈ જે નિહાળી આજ વ્યા છે, શ્રાવણીયો સોમવાર હતો આજે છેલ્લો, એટલે સવારમાં. અને હું તાર ખાવું છે જો એ ક્યારનો ક્યાં પાપડ તળવા, તો હાલો આપણે એને પાપડ તળી દેવી. લાય હાલ તળ દો. જો તેલ મૂકી દીધું છે ગરમ થવા, અને નકરી ફેફસ્યું ખાસ ફ્રીજમાંથી લઈ લઈને. અને જો આ એટલા પાપડ છે એ તળ નાખીએ આપણે. ઝારો, હા ઝારો, જો આ ઝારો છે તો પાપડ હે ને તળી નાખ્યું એને. જો તેલ જે આવે પછી તળ નાખ્યું. તો દોસ્તો જો પાપડ તળવાનું ચાલુ થઈ ગયું છે. બટેકા તો સારા જ આવે, કેમ કે તે પહેલાં નથી ને એટલે હે ને બહુ આમ ઓલા નથી થતા. તો પહેલાં તો વધારે તેલ આવી ગયું હતું એટલે હે ને આ કર્યો 5 નાખ્યા હે. ઓહો 5 રાત તે આમ ઉફાડા મારે. તો દોસ્તો જો પાપડ ફર્સ્ટ ક્લાસ તળાઈ ગયા છે અને એટલા રવા દીધા છે. એટલા તો ઘણા, એટલા ખૂટે પછી આનો વારો. તો દોસ્તો જો વાગી ગયા છે 7 વાગી ગયા છે અને સુરજ દાદા હાથમી ગયા છે. અને જો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઉલટો રાંધવાનું કામ હાલે છે. અને જો આ તમને હું બતાવું, આપણે જ્યાં અહીંયા તુલસીમાં હતા ને, જો આ જગ્યાએ આપણે બધે તુલસીમાં હતા ને, એ આ બાજુના ઘરવાળાનું મકાન 2 દિવસ વરસાદ આવ્યો ને એટલે બધું પડી ગયું. એટલે તુલસીમાં જે હતા ને એ બધા દબાઈ ગયા, એટલે તુલસીમાંને કાપી નાખ્યા છે અને બધું જો સાફ કરી નાખ્યું છે. અને ઓલરેડી આપણે બીજા તુલસીમાં જો વાવી દીધા છે. અને અહીંયા ગણે અમે કાલે ખોદતા ને તો 7 ઈંડા નીકળ્યા. કેટલા ઈંડા ક્યાં છે મને દેખાડ દો. જો અહીંયા ગણે ઈંડા નીકળ્યા છે 7 ઈંડા, પણ કાકીડાના ઈંડા છે. પછી જો આપણે અહીં કણે એમનામ પાછા દાટી દીધા, તમે જોઈ શકો કે 7 ઈંડા છે. પણ હવે આ બધું આપણે તુલસીમાં એવું કાપી નાખ્યું ને, જો આ ઈંડા છે. જો જો છે ને ઈંડા, ઢાંકી દે પાછું, બસ દીબી દેતો નહીં. હા દે દે નહીં જીસીબી. જો ઘોંઘો કાં ઘોંઘા. તો દોસ્તો જો ના કણે અહીંયા ઘણે કાકીડાના ઈંડા છે, પણ હવે બહુ નક્કી નહીં, કેમ કે આપણે તુલસીમાં કાકીડો એટલે પછી હવે હે ને આપણે બધું કાપી નાખ્યું. એટલે હવે બહુ ઈંડા બચ્ચા થાય એવી બહુ શક્યતા છે નહીં. થોડુંક પાપ થયું છે, પણ હવે કેમ કરીશું. હવે આપણે તુલસીમાં તો આ બધું દબાઈ ગયું હતું, અને તોય જો કે આ બધું પડ્યું ને એટલે બધું દબાઈ જ ગયું હતું, એટલે તો પણ બચ્ચા થાત નહીં. એટલે હવે જોઈશું આમનામ પડ્યા રહેવા દેવી. અને ઉપર નળિયું ઢાંકેલું છે, ડોલ કાકેલો આવે અને થાય તો ભલે, નકર પછી હવે ઈંડા હવે જે થાય એવા. તો દોસ્તો વિડીયોને પણ આપણે પૂરો કરીશું. જો માહિરભાઈની ધમભાઈની રમે, માહિરભાઈની બહાર રમે અને વાગી ગયા છે 7. હું તારે આવું છે? જો જો કહી દે હાલો તો આવજો કે બધાય. જો તો ચાલો દોસ્તો હવે મળશું આપણે કાલના વિડીયોમાં. આપણે આજનો આ વિડીયો પૂરો કરીશું. અને અહીં સુધી વિડીયો જોવા બદલ દોસ્તો તમારો ખૂબ ખૂબ આભાર. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા ગ્રુપમાં આગળ મોકલજો. તો ચાલો મળશું આપણે કાલે. તો બધાને ટાટાને બાય બાય કહી દે, બાય બાય.